નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5માં CETની 20 ગુણની ટેસ્ટનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ વિડિયો ધોરણ 8 NMMS વાળા વિદ્યાર્થીઓ, જ્ઞાન સાધનાવાળા વિદ્યાર્થીઓ તેમજ ધોરણ 6 PSE એ વિદ્યાર્થીઓને પણ આ વિડિયો ખૂબ જ ઉપયોગી થશે. જોઈએ આપણે પ્રશ્ન નંબર 1. નીચે આપેલા સ્પેલિંગમાંથી સસલાનો અંગ્રેજી સ્પેલિંગ શોધો. તો નીચે આપણને 4 વિકલ્પો આપેલા છે, એમાંથી આપણે સસલાનો સ્પેલિંગ ગોતવાનો છે. તો સસલાનો સ્પેલિંગ શું થાય? તો સસલાનો સ્પેલિંગ થાય RABBIT. હવે આપણે જોઈએ તો આવો જવાબ ક્યાં છે? તો આમાં નથી, બી ઓપ્શનમાં પણ નથી, સી ઓપ્શનમાં પણ નથી, ડી ઓપ્શનમાં આવો જવાબ છે. એટલે આપણો સાચો જવાબ થાય ઓપ્શન ડી જવાબ આવશે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 2. નીચે દિए गए अंक की गलत जोड़ पहचानिए. તો નીચે આપણને એના 4 વિકલ્પો આપેલા છે, એમાંથી આપણે ગલત જોડ એટલે કે ખોટી જોડને ઓળખવાની છે. એટલે જે જોડ ખોટી હોય એ આપણો જવાબ થશે. તો જોઈએ આપણે ઓપ્શન એમાં. તો ઓપ્શન એમાં 35 આપેલા છે અને શબ્દોમાં લખેલું છે 35. તો એ તો જોડ સાચી છે, એટલે એ આપણો જવાબ થશે નહીં, એટલે અહીંયા ચોકડી. બી ઓપ્શનમાં જોઈએ તો એમાં 42 છે, શબ્દોમાં લખેલા છે 42. એ પણ સાચી જોડ છે, એટલે એ પણ આપણો જવાબ થશે નહીં. સી ઓપ્શનમાં જોઈએ, અંકમાં 29 લખેલા છે અને શબ્દોમાં લખેલા છે 39. તો 39 એ તો ખોટું છે, 29 ને 39 કહેવાય નહીં, 29 કહેવાય. એટલે આ જોડ ખોટી છે, એટલે આપણો સાચો જવાબ થઈ જશે ઓપ્શન સી. એટલે આપણે લખવાનું ઓપ્શન સી. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 3. ગધેડાના બચ્ચાને શું કહેવાય? તો નીચે આપણને 4 ઓપ્શન આપેલા છે, ખોલકું, વછેરું, ગાડરું, બોતડું. તો ગધેડાના બચ્ચાને શું કહેવાય? તો ગધેડાના બચ્ચાને કહેવાય ખોલકું. એટલે અહીંયા આપણો જવાબ થશે ઓપ્શન એ, ખોલકું. એટલે આપણો જવાબ છે ઓપ્શન એ. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 4. તમારી શાળામાં રહેલા લાકડાના ટેબલ અને ખુરશી કોણ બનાવે છે? તો લાકડાના ટેબલ અને ખુરશી મતલબ કે આ કામ ફર્નિચરનું છે. તો ફર્નિચરની વસ્તુઓ કોણ બનાવશે? તો લુહાર તો ફર્નિચરની વસ્તુ ન બનાવે. પછી જોઈએ તો સુથાર તો ફર્નિચરની વસ્તુ બનાવે. એટલે અહીંયા આપણો જવાબ છે ઓપ્શન બી. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 5. ભગવાન શ્રી રામના પિતાનું નામ જણાવો. તો અહીંયા આપણે રામચંદ્ર ભગવાનના પિતાનું નામ જણાવવાનું છે. તો નીચે આપણને ઓપ્શન પણ આપેલા છે, દશરથજી, વાસુદેવજી, ભરતજી, અજમલજી. તો અહીંયા સાચો જવાબ શું આવશે? તો સાચો જવાબ છે ઓપ્શન એ, દશરથજી. ભગવાન રામચંદ્રજીના પિતાનું નામ હતું રાજા દશરથજી અને માતાનું નામ હતું કૌશલ્યાજી. તો અહીંયા આપણને પિતાનું નામ પૂછેલું છે, એટલે જવાબ થશે દશરથજી એ. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 6. નીચેનામાંથી કયું નામ ભગવાન શ્રી કૃષ્ણનું નથી? તો કૃષ્ણ ભગવાનનું નામ ન હોય એને આપણે ટીક કરવાનું છે. તો અહીંયા આપણે ઓપ્શન જોતા જઈએ તો માધવ એ તો કૃષ્ણ ભગવાનનું નામ છે, એટલે એ આપણો જવાબ નથી. ગિરધર એ પણ કૃષ્ણ ભગવાનનું નામ છે, એટલે એ પણ આપણો જવાબ નથી. પછી આપણે સી ઓપ્શનમાં જોઈએ તો એમાં છે રણછોડ. તો એ પણ કૃષ્ણ ભગવાનનું નામ છે, એટલે આપણો જવાબ નથી. ડી ઓપ્શનમાં જોઈએ તો ગજાનન. તો ગજાનન એ તો ગણપતિજીનું નામ છે, તો એ કૃષ્ણ ભગવાનનું નામ નથી, એટલે અહીંયા આપણે ગજાનન ટીક કરવાનું છે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન ડી, ગજાનન. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 7.
વક્રતુંડ શબ્દ કયા દેવ માટે વપરાય છે? તો અહીંયા આપણને નીચેના વિકલ્પો આપેલા છે: કૃષ્ણ, શિવજી, કાર્તિકેય કે પછી ગણેશ. તો વક્રતુંડ શબ્દનો અર્થ શું થાય એ સમજી લઈએ. તો વક્ર એટલે વાંકી, તુંડ એટલે સૂંઢ. વક્રતુંડ એટલે વાંકી સૂંઢ. તો અહીંયા તો ખાલી એ શબ્દ ઉપરથી જ આપણને ખબર પડી જાય કે સૂંઢવાળા તો એક જ દેવ છે આપણા શ્રી ગણેશ. એટલે અહીંયા આપણો જવાબ છે ઓપ્શન ડી, ગણેશ. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 8. નીચેનામાંથી અલગ પડતો વિકલ્પ શોધો. તો આપણે ઓપ્શન જોઈ લઈએ. એમાં આપેલું છે બનાના, મતલબ કે આ તો ફળ છે. બીમાં આપણને આપેલું છે બ્રિંજલ, એટલે કે રીંગણું, તો આ તો શાકભાજી છે. સીમાં આપેલું છે ઓરેન્જ, એટલે કે નારંગી, તો નારંગી એ તો ફળ છે. ડીમાં આપેલું છે ગ્વાવા એટલે જામફળ, એ પણ ફળ છે. તો એમાં આપેલું છે બનાના એટલે કેળું ફળ છે. બીમાં બ્રિંજલ એટલે કે રીંગણું, એ શાકભાજી છે. પછી સી ઓપ્શનમાં છે ઓરેન્જ એટલે નારંગી, ફળ છે. ડી ઓપ્શનમાં ગ્વાવા એટલે જામફળ, ફળ છે. તો હવે આપણે તમે જોઈ શકો છો કે અહીંયા અલગ પડતો વિકલ્પ કયો છે? તો ઓપ્શન બી. શું કામ? તો કે આ બધા ફળ છે અને આ એક જ શાકભાજી છે, એટલે શાકભાજી અલગ પડશે. એટલે આપણો જવાબ છે ઓપ્શન બી. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 9. ખાલી જગ્યા અવર, ખાલી જગ્યા યુનિફોર્મ. તો અહીંયા આપણને નીચે એના વિકલ્પો પણ આપેલા છે. તો એમાંથી સાચો જવાબ શું આવશે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા વિકલ્પો જોતા આપણને ખબર પડી જાય છે કે આ આર્ટિકલની ખાલી જગ્યા છે. તો આર્ટિકલના નિયમો પણ આપણને ખબર હોવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આર્ટિકલના નિયમો, કોઈ શબ્દ વંચાય કેવી રીતે એના આધારે આપણે આર્ટિકલ મૂકવાનો છે. તો અહીંયા HOUR આપેલું છે, તો એને વંચાય કેવી રીતે? તો એને વંચાય અવર. બીજો શબ્દ આપેલો છે યુનિફોર્મ, યુનિફોર્મ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા અવરમાં એટલે HOUR અવર, એમાં જે પ્રથમ અક્ષર અ આપેલો છે, મતલબ કે કક્કામાં નથી. જે આપણો ક થી જ્ઞ સુધીનો 34 અક્ષરનો કક્કો છે, એમાં વચ્ચે અ આવતો નથી. તો જો તમારો પ્રથમ અક્ષર કક્કામાં ન આવતો હોય, એટલે ક ખ ગ ઘ એવી રીતે જ્ઞ સુધી કક્કો બોલીએ, જ્ઞ સુધી જ બોલવાનો છે, આગળ નથી બોલવાનો. તો જ્ઞ સુધીમાં એટલે કક્કામાં અક્ષર ન આવતો હોય તો એની આગળ આર્ટિકલ એન મૂકવાનો. એટલે કે અ, આ, ઈ, ઉ, એ, ઐ આવો કોઈ શબ્દ આવે તો એની આગળ આર્ટિકલ એન મૂકવાનો. હવે આપણે યુનિફોર્મનો પ્રથમ અક્ષર જોઈએ તો યુમાં આપણે ય જોવાનો છે, યુ નથી જોવાનું. તો ય તો આપણા કક્કામાં આવી જાય છે. પ, ફ, બ, ભ, મ, ય તો કક્કામાં આવી જાય છે. તો જે અક્ષર એટલે જે શબ્દનો પ્રથમ અક્ષર કક્કામાં આવી જાય, આપણો જે ક થી જ્ઞ સુધીનો કક્કો જે છે એની વચ્ચે આવી જતો હોય, તો એવા શબ્દની આગળ આર્ટિકલ એ મૂકવાનો છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે એવી રીતે યાદ રાખવાનું કે જો શબ્દનો પ્રથમ અક્ષર કક્કામાં આવે તો આર્ટિકલ એ મૂકવાનો, અને જો કક્કામાં ન આવે તો આર્ટિકલ એન મૂકવાનો. હવે આપણે જોઈ લઈએ કે આવો જવાબ ક્યાં છે. તો આવો જવાબ છે ઓપ્શન બીમાં. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 10. મેંગોનું બહુવચન શું થાય? તો અહીંયા પણ નીચે આપણને એના 4 વિકલ્પો આપેલા છે. તો અહીંયા આપણે શબ્દ જોઈએ તો આપણને પાછળ ઓ આપેલો છે, એટલે અહીંયા આપણે એનું બહુવચન મેળવવા માટે
મેંગોની પાછળ ES લગાડવો પડશે. વિદ્યાર્થી મિત્રો, એ ખાસ ધ્યાન રાખવાનું કે બહુવચન કરતી વખતે જો શબ્દની પાછળ SS, CH, SH, O, X, S આપેલો હોય તો આવા શબ્દનું જ્યારે બહુવચન કરીએ તો મૂળ શબ્દની પાછળ ES લગાડવાનો. એટલે અહીંયા આપણને મેંગો આપેલું છે તો મેંગોની પાછળ ES લગાડીએ એટલે આપણો જવાબ થઈ જશે. તો અહીંયા આપણે જોઈએ તો એ વિકલ્પ તો જવાબ નહીં આવે. બી ઓપ્શનમાં તો પાછળ S લગાડેલો છે એ પણ નહીં આવે. સી ઓપ્શનમાં જોઈએ તો SS એવું લગાડેલું જ છે પાછળ. એવું તો ક્યાંય લગાડવાનું જ નથી આવતું, એક પણ નિયમ એવો નથી, એટલે એ પણ નહીં આવે. ડી ઓપ્શનમાં જોઈએ તો પાછળ ES લાગેલું છે તો એ આપણો સાચો જવાબ છે. એટલે આપણો જવાબ છે ઓપ્શન ડી. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 11. ઊંચે ચઢના મુહાવરે કા અર્થ ક્યા હૈ? તો ઊંચે ચઢના એટલે ઊંચું ચડવું, તો એ મુહાવરો છે. તો એનો અર્થ આપણે મેળવવાનો છે. તો ઓપ્શન આપણે જોઈએ તો એમાં આપેલું છે પહાડ ચઢના. તો મુહાવરાનો અર્થ પહાડ ચઢના એ અર્થમાં તો નથી, એટલે એ ઓપ્શન નહીં આવે. બહુત ચઢના તો એ પણ નહીં આવે, એ પણ ખોટું છે. સી ઓપ્શનમાં જોઈએ તો ઉન્નતિ કરના. તો ઊંચે ચઢના એટલે ઊંચું ચડવું, એટલે જીવનમાં પ્રગતિ કરવી, એનો અર્થ એવો થાય. ઊંચે ચઢના એટલે કે આપણે પહાડ નથી ચડવાનો, જીવનમાં પ્રગતિ કરવાની છે. તો ઊંચે ચઢના એટલે એનો સાચો જવાબ થાય ઓપ્શન સી, ઉન્નતિ કરના. એટલે અહીંયા આપણો જવાબ છે ઓપ્શન સી. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 12. આઈ એમ ખાલી જગ્યા વેરી ક્લેવર સ્ટુડન્ટ. તો અહીંયા આપણને નીચેના વિકલ્પો પણ આપેલા છે. એન, એ, ધ, એક પણ નહીં. તો અહીંયા આપણે જોવું પડશે કે ખાલી જગ્યા પછીનો શબ્દ શું છે. તો ખાલી જગ્યા પછી આપણને આપેલું છે વેરી. તો વિદ્યાર્થી મિત્રો, હમણાં જ આપણે શીખી ગયા છીએ કે શબ્દનો પહેલો અક્ષર આપણે કેવી રીતે વંચાય એ જોવાનો છે. તો પહેલો અક્ષર છે વે, એટલે આપણે વ ધ્યાનમાં લેવાનો છે, વ. તો જો કક્કામાં આવતો હોય એટલે ક, ખ, ગ, ઘ, જ્ઞ સુધીનો જે આપણો 34 અક્ષરનો જે કક્કો છે, એ કક્કામાં આવતો હોય પ્રથમ અક્ષર, તો એની આગળ આર્ટિકલ એ આવે. તો વ તો કક્કામાં આવી જાય છે, બ, ભ, મ, ય, ર, લ, વ. વ તો કક્કામાં આવી જાય છે, તો એની આગળ આર્ટિકલ એ લાગશે. એટલે અહીંયા આપણો જવાબ છે ઓપ્શન બી. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 13. હવા કા સમાનાર્થી શબ્દ બતાઈએ. તો આપણે હવાનો સમાનાર્થી શબ્દ આપણે બતાવવાનો છે કે હવાનો સમાનાર્થી શબ્દ શું થાય. તો અહીંયા આપણે ઓપ્શન જોઈએ તો એ ઓપ્શનમાં આપેલું છે પવન. તો હવા એટલે પવન થાય? તો હા સાહેબ, હવા એટલે પવન થાય. તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, હવાઈ જહાજ ન થાય, હવામાને ન થાય અને હવન પણ ન થાય. હવા એટલે કે પવન, વાયુ. એટલે અહીંયા આપણો જવાબ છે ઓપ્શન એ. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 14. ઘોડાગાડીને હિન્દીમાં શું કહેવાય? તો અહીંયા નીચે આપણને એના વિકલ્પો આપેલા છે. એમાં આપેલું છે ઘોડાગાડી. તો અહીંયા આપણે એ વિકલ્પ વાંચીને ટીક કરી નથી નાખવાનું. આપણે પહેલાં બધા વિકલ્પો જોઈ લેવાના અને પછી આપણે ટીક કરવાનું, પછી આપણે આપણો જવાબ લખવાનો. તો એ ઓપ્શનમાં આપેલું છે ઘોડાગાડી, એ સાચું છે. બી ઓપ્શનમાં જોઈ લઈએ તો ઘોડા. તો ઘોડાગાડી એટલે ઘોડા ન થાય, એટલે બી ઓપ્શન તો નહીં જ આવે. સી ઓપ્શનમાં આપેલું છે તાંગા. હવે તાંગા એટલે ઘોડાગાડી થાય. ઘોડાગાડીને ઘોડાગાડી પણ કહેવાય અને તાંગા પણ કહેવાય. તો ડી ઓપ્શનમાં જોઈ લઈએ તો શું કીધું છે, એ ઓર સી દોનો.
મતલબ કે એમાં આપેલો જવાબ પણ સાચો છે અને સીમાં આપેલો જવાબ પણ સાચો છે. તો અહીંયા આપણે જુઓ તો ઘોડાગાડીને હિન્દીમાં ઘોડાગાડી કહેવાય, એટલે એ ઓપ્શન પણ સાચો છે. અને સી ઓપ્શનમાં આપેલું છે તાંગા, એ પણ સાચું છે. એટલે આપણે એ અથવા સી લખવાનું નથી પણ ડી લખવાનો છે. ડી ઓપ્શનમાં આપણને એવું કહ્યું છે કે એ ઓર સી દોનો, મતલબ કે ઘોડાગાડી પણ આવે અને તાંગા પણ આવે. એટલે એકંદરે આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી. એટલે જો આપણે જવાબ લખવાનો થાય તો આપણે લખવાનો થાય ઓપ્શન ડી. હવે આપણે જોઈએ 15મો પ્રશ્ન. જામુન ને ગુજરાતીમાં શું કહેવાય? તો જામુન એટલે જમવું થાય, જમવું ન થાય, તો એ ઓપ્શન તો નહીં જ આવે. જામુન એટલે જાંબુ થાય, હા જાંબુ થાય. તેમ છતાં આપણે સી અને ડી ઓપ્શન જોઈ લઈએ તો સી ઓપ્શનમાં છે જાગવું, એટલે નહીં આવે. ડી ઓપ્શનમાં છે જમણ, એ પણ નહીં આવે. આપણો સાચો જવાબ છે ઓપ્શન બી જાંબુ. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 16. ગાજરને હિન્દીમાં શું કહેવાય? તો નીચે આપણને વિકલ્પો પણ આપેલા છે, જોઈ લઈએ આપણે. એમાં છે ગજરા, એ તો ન આવે, ગાજરને હિન્દીમાં ગજરા ન કહેવાય. બીજું છે ગજરાજ, તો ગજરાજ પણ ન કહેવાય, એ તો હાથી માટે વપરાય, ગાજર માટે ન વપરાય, એટલે એ પણ ખોટું છે. સી ઓપ્શન જોઈએ ગાજર, તો ગાજરને હિન્દીમાં ગાજર કહેવાય, એટલે સી ઓપ્શન આપણો સાચો છે. ડી ઓપ્શનમાં તો આપણે એવું કહ્યું છે કે ગજ, ગજ એટલે થાય હાથી, તો ગાજરને હાથી ન કહેવાય, એટલે ડી ખોટો છે. એટલે આપણો સાચો જવાબ છે ઓપ્શન સી. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 17. ભગવાન શ્રી કૃષ્ણએ કઈ નગરી વસાવી હતી? તો નીચે આપણને ઓપ્શન પણ આપેલા છે, દ્વારકા, અયોધ્યા, કાશી કે એક પણ નહીં. તો આપણને તો ખ્યાલ છે કે ભગવાન શ્રી કૃષ્ણએ દ્વારકા નગરી વસાવેલી હતી, એટલે અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, ભગવાન શ્રી કૃષ્ણે દ્વારકા નગરી વસાવી હતી. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 18. ઊંટના બચ્ચાને શું કહેવાય? તો નીચે આપણને એના 4 વિકલ્પો પણ આપેલા છે. એમાં છે મદન્યું, મદન્યું તો ન કહેવાય, એ તો હાથીના બચ્ચાને કહેવાય, એટલે એ તો ખોટું છે. બી ઓપ્શનમાં છે બોતડું, તો ઊંટના બચ્ચાને બોતડું કહેવાય? તો હા, ઊંટના બચ્ચાને બોતડું કહેવાય, એટલે બી આપણો જવાબ છે. સીમાં આપેલું છે ઊંટડું, તો એવું તો કોઈના બચ્ચાનું નામ જ નથી. અહીંયા ઊંટના બચ્ચાને ઊંટડું કહેવાય નહીં, એવું તો કોઈ બચ્ચાનું નામ નથી, એટલે સી ઓપ્શન નહીં આવે. ડીમાં છે ઊંટડી, તો એ પણ નહીં આવે, અહીંયા બચ્ચાનું નામ છે, લિંગ પરિવર્તન કરવાનું નથી, એટલે ઊંટના બચ્ચાને કહેવાય બોતડું, એટલે આપણો જવાબ છે ઓપ્શન બી. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 19. ભગવાન શ્રી રામ શું ધારણ કરે છે? તો નીચે આપણને એના વિકલ્પો પણ આપેલા છે, ત્રિશૂળ, ચક્ર, ધનુષ બાણ કે પછી ગદા. તો આ તો સાવ સરળ પ્રશ્ન છે. ભગવાન શ્રી રામ તો ધનુષ બાણ ધારણ કરતા હતા, એટલે આપણો જવાબ છે ઓપ્શન સી. એક કીર્તન પણ સરસ મજાનું છે, કહું રામ લખમણની વાર્તા, કહ્યું માતા પિતાનું એ તો માનતા, એ તો હાથે ધનુષ બાણ ધરતા, કહ્યું માતા પિતાનું એ તો માનતા. એટલે આ કીર્તનમાં પણ કહ્યું છે કે ભગવાન શ્રી રામ હાથમાં ધનુષ બાણ ધારણ કરે છે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 20. પ્રયોગશાળામાં પ્રયોગો કોણ કરે છે? તો નીચે આપણને એના પણ 4 વિકલ્પો આપેલા છે. એ ડોક્ટર, બી પરિચારિકા, સી ઇજનેર કે ડી વૈજ્ઞાનિક. તો આપણે જોઈએ તો ડોક્ટર એ પ્રયોગો નથી કરતા, એટલે ડોક્ટર જવાબ નહીં આવે. પરિચારિકા
એ પણ પ્રયોગ નથી કરતા. ઇજનેર, એ પણ પ્રયોગો નથી કરતા. તો આપણો સાચો જવાબ છે ડી, વૈજ્ઞાનિક. વૈજ્ઞાનિકોનું કામ છે પ્રયોગશાળામાં પ્રયોગો કરવાનું, નવા નવા સંશોધનો કરવાનું. એટલે આપણો જવાબ છે ઓપ્શન ડી. વિદ્યાર્થી મિત્રો, જો તમે ધોરણ 5માં અભ્યાસ કરતા હોય અને CET એટલે કે કોમન પ્રવેશ પરીક્ષા, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, જો તમે CETની તૈયારી કરતા હોય અને જો તમારે અમારા CETના ફ્રી તૈયારીના વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો અહીંયા આપેલા નંબર પર વોટ્સએપ પર મેસેજ કરજો કે સાહેબ અમારે તમારા CETના ફ્રી તૈયારીના વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું છે. જય હિન્દ, જય ભારત.